હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો જે આપણો વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.2 માં દાખલા નંબર 10 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 થી 9 છે તે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. 10મા નંબરનો દાખલો છે કે બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળી એક લંબચોરસ કાપવામાં આવે છે તો બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ તમારે ગણવાનું છે. અને પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? 22/7 જે આપણને રકમમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જો તમને શું આપેલું છે? ત્રિજ્યા આપેલી છે. જે વસ્તુ આપણને આપી છે અહીંયા સોલ્યુશન, જે વસ્તુ આપેલી છે એ આપણે લખી કાઢીએ કે ત્રિજ્યા કેટલી છે? 14 સેમી. તો લખી કાઢો ત્રિજ્યા r બરાબર કેટલું લખશો અહીંયા? 14 સેમી. ઓકે, આટલું તો આવડ્યું. હવે નેક્સ્ટ પોઈન્ટ પર જશું કે વર્તુળાકાર પૂંઠાનું ક્ષેત્રફળ. જે વર્તુળાકાર છે તેનું પૂંઠાનું આપણે શોધવાનું શું છે? ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ બરાબર પાય r નો શું થઈ જશે? અહીંયા વર્ગ થઈ જશે. ઓકે, તો પાયની કિંમત કેટલી છે? 22/7 અને ત્રિજ્યા કેટલી છે? r 14 છે. હવે વર્ગ છે, જો વર્ગ હોય અહીંયા તમે જોઈ શકો છો વર્ગ છે એટલે કેટલી વખત લેવાના? 14 બે વખત લેશું. ઓકે, હવે જો 7 ના ઘડિયામાં 14 આવશે એટલે 7 દુ કેટલા થઈ જાય? 14. તો અહીંયા આપણે જોઈ શકો છો 22 × 2 એટલે 44. 44 × 14 તો કેટલા થઈ જશે? 44 × 14 કરો વિદ્યાર્થી મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને મળશે અહીંયા 616 સેમીનો વર્ગ. બરાબર, આ 616 સેમી શું મળ્યું આપણને? પૂંઠાનું ક્ષેત્રફળ. રાઈટ, આપણને આ મળી ગયું વર્તુળાકાર પૂંઠાનું ક્ષેત્રફળ. હવે આપણે જોશું વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળનું. અહીંયા લખવાનું નાના વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, તો નાના વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો પાય r નો શું થઈ જશે? અહીંયા પણ વર્ગ થઈ જશે. રાઈટ, પાય r નો વર્ગ નાના વર્તુળ. તમે અહીંયા જોઈ શકો છો કે પાયની કિંમત કેટલી લેવાની છે? 22/7. r છે આપણને r કેટલું આપેલું છે? 3.5 સેમી. હવે જો અને 3.5 છે ને પોઈન્ટમાંથી કાઢવા હોય તો અહીંયા 35 લખી નાખવાનું અને છેદમાં કેટલા લેવાના? પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો દશાંશમાં 10 લેવાના. 35/10. બરાબર, 3.5 હતી વિદ્યાર્થી મિત્રો. આપણે પોઈન્ટ કાઢવો હોય તો 35 થાય તો છેદમાં એક પોઈન્ટ પાછળની સંખ્યા હોય તો આપણે 10 લેવાના છે. હવે 7 ના ઘડિયામાં 35 આવે તો 7×5 = 35. બરાબર, તો અહીંયા તમારે જો 22×5 = 110. 110 × 35 અને છેદમાં 100. તો અહીંયા સૌથી પહેલા તમે અહીંયા 110 × 35 અને છેદમાં આવશે 100. ઓકે, 100. તો સૌથી પહેલા તમારે 110 × 35 નું સોલ્યુશન કરવાનું છે. તો 110 × 35. ઓકે, સૌથી પહેલા તો 2 0 લગાવી દઈશું. એક રકમનો ને એક 0 આરે, પછી 1 નો 3 આરે એટલે 3300 થઈ ગયા. હવે અહીંયા 110 × 5 એટલે 550 થઈ ગયા. એટલે તમને થઈ જશે અહીંયા 3850. તો તમને અહીંયા મળી ગયા 110 × 35 એટલે 3850 છેદમાં કેટલા કરશો? 100. હવે તમને ખબર છે કે આ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ 100 હોય તો પોઈન્ટ પછી બે આંકડા કાપો, 1 અને 2 તો કેટલો મળે? તો કે 38.5 સેમી મળે. બહુ ઈઝી છે, રાઈટ. ઓકે, 38.50 સેમીનો વર્ગ મળશે. હવે આપણે કીધું છે નાના બે વર્તુળો જોઈએ છે. કેવા જોઈએ છે? નાના બે વર્તુળોનો ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખશું
નાના બે વર્તુળનું ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળ, આ સમજી લેજો જરી. 38.5 ગુણ્યા 2. ઓકે, તો 38 દુ 76 થાય અને 0.5 એટલે 2 વખત કરો એટલે 1 પોઈન્ટ થઈ જાય એટલે કેટલા થાય? 76 ને 1 77 સેમી થઈ જશે. બરાબર, રાઈટ. એને વર્ક કરવાનું ભૂલાય નહીં. ઓકે, આ આપણને મળી ગયું. હજી દાખલો છે, રાઈટ. હવે આપણે અહીંયા લખશું કે લંબાઈ કેટલી છે લંબચોરસની. તો લંબચોરસની લંબાઈ, જે લંબાઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ રકમમાં આપેલી છે 3 સેમી. અને પહોળાઈ કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો કે પહોળાઈ આપી છે 1 સેમી. રાઈટ, લંબાઈ અને પહોળાઈ મળી ગયું. હવે આપણે સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર, તો ઇમ્પોર્ટન્ટ છે, આને મોઢે કરી રાખજો, આગળ જતા કામ લાગશે 9મા 10મામાં 8મા ધોરણમાં. કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એલ એટલે લંબાઈ, બી એટલે પહોળાઈ. રાઈટ, એલ ગુણ્યા બી. હવે એલ એટલે લંબાઈ કેટલી છે? 3 સેમી અને પહોળાઈ છે 1 સેમી. તો 3 ગુણ્યા 1 તો કેટલા થઈ જશે? 3 સેમી થઈ ગઈ. તો આ તમને મળી ગયું લંબચોરસનું ક્ષેત્રફળ. ઓકે, હવે આપણે આગળ જશું કે પુઠ્ઠામાંથી કાપી લીધેલું કુલ ભાગનું ક્ષેત્રફળ બરાબર. તો 2 વર્તુળ છે, 2 વર્તુળ વત્તા 1 લંબચોરસ. 2 વર્તુળ વત્તા 1 લંબચોરસ. તો તમારી પાસે 2 વર્તુળના કેટલા છે? 77 સેમી. કેટલા છે? 77 સેમી વત્તા 3 સેમીનો વર્ગ. હવે જુઓ, 77માં 3 આપણે એડ કરીએ તો આપણને કેટલા મળી જશે? 80 સેમીનો વર્ગ થઈ જશે. ઓકે, હવે છે પુઠ્ઠામાં બાકી રહેલો ભાગ. તો 616 સેમી નો વર્ગ માઇનસ 80 સેમી. તો 616 માંથી તમારે 80 શું કરી દેવાના? માઇનસ કરવાના છે. તો તમને અહીંયા મળી જશે 6, અહીંયા થઈ ગયા 10, 11 માંથી 8 જશે તો 3, અને અહીંયા થઈ ગયા 10 લીધી એટલે 536 સેમીનો વર્ગ થશે. ઓકે, તમારું પુઠ્ઠાનું ક્ષેત્રફળ કેટલું રહેશે વિદ્યાર્થી મિત્રો? 536 સેમી. તો અહીંયા આપણે દાખલા નંબર 10 છે તે અહીંયા સમાપ્ત થશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને તમારે કમેન્ટ કરવાનું છે. રાઈટ, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો જો વિડીયો પસંદ આવ્યો તો. ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.